દરમાંથી નીકળ્યા પછી તે સાંજ સુધી ફરતો રહ્યો. ઠંડી ખૂબ વધી રહી હતી અને તેને ભૂખ પણ લાગી હતી અને ઉડવામાં પણ તેને તકલીફ થતી હતી. અરે, જમીન પર તો બરફ ફેલાયેલી છે. એક પત્તું ઘાસનું દેખાતું નથી. હવે હું શું ખાઉં? તે ઉડવા માંગતો હતો, પણ ઠંડીને કારણે તેની પાંખો પણ અકળાઈ ગઈ. ઠંડીના પવનો તેને પાછળ તરફ ધકેલી ગયા. પવનને કારણે તે કીડીઓના દરની અંદર જઈને પડ્યો. તેને જોઈને કીડીઓ તો હેરાન થઈ ગઈ. અરે, આ તો પેલા ભાઈ છે. તેમની આવી હાલત કોણે કરી? લાગે છે કે ઠંડીના કારણે તેમનું શરીર જકડાઈ ગયું છે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. આપણે જે લાકડા ભેગા કર્યા હતા તેમાંથી થોડાક લાકડા લાવીને તેમની સામે આગ સળગાવ. ત્યાં સુધી હું મારા ખોરાકમાંથી થોડાક લીલા પાંદડા લાવું છું. અમુક કીડીઓએ તીતી ઘોડાની સામે લાકડીઓ મૂકી આગ સળગાવી અને કીડીઓની રાણી તે ખૂણામાં ગઈ જ્યાં તેઓએ ખાવાનો સામાન સંગ્રહ કરીને રાખ્યો હતો. ત્યાંથી તેણે દાડમમાં લાગેલું પાંદડું તોડ્યું અને પાછી તીતી ઘોડા પાસે ગઈ. તીતી ઘોડાની પાસે કીડીઓએ સરસ આગ સળગાવી અને હવે તીતી ઘોડાની આંખ ખુલી ગઈ. આ આગની ગરમીને કારણે રાહત મળે છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તેમાં આભાર વ્યક્ત કરવાની શું જરૂર છે? તમે જ તો અમને પેલી કીડીઓથી બચાવ્યા હતા. જો તમે તેવું ના કર્યું હોત તો અમે પણ તમારી જેમ ક્યાંક ઠંડીમાં જકડાઈને પડ્યા હોત. પણ તમારા બધાની વાત માનીને જો મેં ખાવાનું ભેગું કર્યું હોત ને તો હું ભૂખ્યો ના હોત. તમારે ભૂખ્યા રહેવાની કાંઈ જ જરૂર નથી. આ લો એક લીલું પાંદડું. અરે વાહ, આ તો દાડમનું પાંદડું છે ને. મને બહુ ભાવે છે. આમ કહી તે પાંદડું ખાવા લાગ્યો. આગની સામે બેસીને તેની ઠંડી દૂર થઈ અને પાંદડું ખાઈને તેની ભૂખ શાંત થઈ અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો.